પૂરના અંકલેશ્વરમાં શિક્ષણ જગતને તાર કરતી ઘટના અંકલેશ્વરમાં પ્રકાશમાં આવી છે. ગુરુ શિષ્યના સંબંધને લજાતા વધુ એક કિસ્સામાં અંકલેશ્વરના એક ગામમાં છેલ્લા 4 વર્ષથી ટ્યુશન ચલાવતા 63 વર્ષીય ધનજીસિંહ રામ અવતારસિંહને પોતાની પાસે શિક્ષા લેવા આવતી 13 વર્ષીય બાળકી પર દાનત બગાડી હતી અને બાળકીને એક્સ્ટ્રા ક્લાસના બહાને રવિવારે બોલાવી તેની જોડે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈ બાળકીને 1.5 માસનો ગર્ભ રહી ગયો હતો. બાળકોના શારીરિક પીડા તથા પરિવારને દવાખાને લઈ જતા ગર્ભ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો, જે સાંભળતા જ પરિવારના પગે તળેથી જમીન ખસી ગઈ હતી અને 13 વર્ષીય બાળકીને પરિવાર વિશ્વાસમાં લઈ પૂછતા બાળકીએ અંતે પોતાના ટ્યુશન શિક્ષક દ્વારા તેની જોડે કરવામાં આવેલા દુષ્કર્મ અંગેની વિગતો સામે આવી હતી, જે અંગે અંતે પરિવાર દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને સગીરાનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું અને બીજી તરફ નરાધમ ટ્યુશન શિક્ષક ધનજીસિંહ રામ અવતારસિંહને ઝડપી પાડ્યો હતો અને તેનું તબીબી પરીક્ષા કરાવી તેમજ તેના ટ્યુશન ક્લાસ સ્થળે સંયોગિક પુરાવા એકત્ર કરી પોલીસે રિમાન્ડ તજવીજ શરૂ કરી હતી. સમગ્ર મામલે પોલીસે પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી તપાસ વેગવતી કરી હતી.